તો કોઈને હોમવર્ક કર્યું? મેં જે આપ્યું હતું વર્ગની શરૂઆતમાં કોઈએ હોમવર્ક કર્યું? 24 times 14 કેટલા થાય? 24 times 14. શું પૂછ્યું હતું મારું ત્યારે જરા નેટવર્ક ચાલુ ગયું હતું તે જ આ અવસર પેઢીમાં માતાઓએ ટોટલ કેટલા સ્વપ્ન જોયા? ટોટલ કરવાનું હતું તમારે સ્વપ્નનું. 378. હા 378. ચલો બીજા કોઈએ કર્યું છે? કેવી રીતે આવ્યો? તમે શું કર્યું તો આ જવાબ આવ્યો? એટલે 24 માતાઓએ સમજો 14 સપના જોયા અને ચક્ર અને અરનાથ, શાંતિનાથ અને કુંતુનાથની માતા ડબલ જુએ ને, ચક્રવર્તી એટલે એમ એ રીતે મેં કર્યા. એટલે 27 ગુણ્યા 14. અચ્છા બરાબર. પછી બસ બધાનું થઈ ગયું? તમે બોલો ત્યારે પ્રભુ છે એટલે શ્રી પણ બોલવાનું, સ્વામી પણ બોલવાનું, જી પણ બોલવાનું. ગુણસ્થાનક હવે ભણી ગયા છો ને? બરાબર. ચલો બીજા કોઈએ કઈ કર્યું છે હજી? 378 આવ્યું. 378. તમારું બી એવી જ રીતે આવ્યું? ચક્રવર્તીની જેમ ગણ્યું? હા ના, 1 મિનિટ. નહીં સોરી. એટલે આપણે માતાઓએ કેટલી વખત એટલે કેટલા સ્વપ્ન જોયા એમ ટોટલ કેટલી વખત જોયા અથવા કેટલા સ્વપ્ન જોયા? બરાબર છે. તમે ચક્રવર્તીના 3 પ્રભુના માતા ચક્રવર્તી હતા એટલે 14 ઝાંખા સ્વપ્નો જોયા એમ બોલવાનું. ને તીર્થંકરોની માતા શું કરે? ઈ એકદમ સ્પષ્ટ સ્વપ્ન જુએ. એટલે સ્પષ્ટ આટલા, ઝાંખા આટલા. પણ મહાવીર પ્રભુની 2 માતા હતી તો એમનું કોઈએ કીધું નહીં. બરાબર ને? ટોટલ આપણે સ્પષ્ટ સપના 350 થયા મારા. નહીં હજી કહું છું. દેવાનંદના માતાએ શાસ્ત્રમાં તમે એકદમ લાઈન બરાબર વાંચશો ને, સાંભળશો ને તો ખ્યાલ આવશે કે પહેલા એમણે આવતા જોયા અને જ્યારે ગર્ભ હરી ગયો ને ત્યારે એમણે મુખમાંથી સ્વપ્ન જાય છે એવું પણ જોયું. તો હવે એ પણ જોવાયા. મેં ટોટલ કેટલી વખત જોયા? કેટલા જોવાયા? તો 14 આવ્યા અને 14 ગયા. એટલે ફરીથી આ 14 નો ક્રમ એમણે જતા જોયો અને પછી ત્રિશલા રાણીએ એમને આવતા જોયા. એટલે તમે સમજ્યા? 2 એડ થઈ ગયા ને, આવતા અને માટે 3. અને બીજા બધાએ જતા નથી જોયા. બીજા બધાએ નોર્મલ જ, પણ આપણે હજી 2 વખત જોયા દેવાનંદા માતાએ. ખ્યાલ આવ્યું બધાને? કદાચ આપણો ક્લાસ પૂરો ન થાય કદાચ તો ત્રીજી વખત જોઈન થજો. કદાચ તો ટ્રાય કરીશું આપણે પૂરો થઈ જાય, પણ ન થાય તો તમે સ્ટાર્ટ કરશો. અને જો કોઈએ રિવિઝન કર્યું હોત ગુણસ્થાનકનું તો મેં સ્ટાર્ટિંગના ગુણસ્થાનકના ક્લાસમાં જ કીધું હતું કે આપણા પૂરા થશે ને ત્યારે આપણે સ્વપ્ન જોઈશું. તો લાસ્ટ ક્લાસમાં કોઈએ કીધું નહીં કે બેન આપણું તો હવે પૂરું થવા આવ્યું અને આપણા બાકી છે સ્વપ્ન નું સમજણ. એટલે મને યાદ આવ્યું એટલે આપણે કીધું કે નહીં આપણે હજી એક વર્ગ લઈ લઈએ. બરાબર? ચલો અને હજી એક હા બોલો. તો હવે એટલે 406 લેવાના સપના? બે એડ થયા એટલે જો સ્પષ્ટ હોય ને, સ્પષ્ટ એમાં અલગ આંકડો આવે અને ઓલા અસ્પષ્ટ હોય. 14 હોય પણ અસ્પષ્ટ હોય. હા પણ આપણે દેવાનંદના પણ સ્પષ્ટ જ જોયા કારણ કે તીર્થંકરની જ માતા બનવાના હતા. બરાબર? હા એટલે સ્પષ્ટમાં 2 આંકડા હજી વધી ગયા. 24 જ નહીં લેવાના, 26 લેવાના. 24 નહીં, 26. કારણ કે જતા જોયા છે અને પછી 3 તમે સ્પષ્ટમાં લઈ શકો. બોલો. જ્યારે જતા જોયા ત્યારે બી સ્પષ્ટ જ જતા જોયા ને? હા સ્પષ્ટ જ, કારણ કે તીર્થંકરની માતા છે ને એટલે સ્પષ્ટ જ જુએ જતા. પણ ગયા એટલે એમને ડર લાગ્યું કે કેમ મેં જતા જોયા એટલે મારો ગર્ભને શું થયું એમ એનો વિચાર આવે છે ત્યાં. બરાબર? હવે આપણે જો આ ભાવમાં છે ને 5મા સુધી જઈ શકીએ છીએ. આપણામાંથી કોઈ પણ જઈ શકે. એટલે એને હજી હું થોડું ડિટેલમાં 5મા વાળા સ્વપ્નને થોડુંક ડિટેલમાં જાઉં છું કે તમારે તે 5મું સ્વપ્ન આવે ને તો હમણાં સુધી આપણે સભામાં કોઈ પણ સંઘમાં જતા હતા તો વાતો કરતા હતા. પણ હમણાં હજી તમારે આ 5મા ગુણસ્થાનક માટે શું વિચારવાનું છે કે જો
હું હમણાં ધારું તો 5મા ઉપર જઈ શકું કે ના જઈ શકું? હા, કારણ કે સમ્યક્ત્વ પણ મેળવી શકું અને દેશવીરતી પણ કરી શકું મારા જીવનમાં, બરાબર? કરવી તો સર્વવીરતી જોઈએ, પણ આ જીવ જે છે દેશવીરતી કરે છે એનું લક્ષ્ય કેવું હશે કે ક્યારે હું સર્વવીરતી ગ્રહણ કરું? બધા લોકો સામાયિક લે છે ને એમાં વિચાર કેવો છે કે ક્યારે હું પાડું, કેટલી મિનિટમાં પૂરું થશે, શું કરીને ફટાફટ. એક સેકન્ડ, ફરીથી માઇક ઓન છે, આપણે બંધ કરીએ. ચલો. તો અહીંયા એનું કયા લોકો 5મા ગુણસ્થાનકમાં લેવાના કે જે લોકોનું લક્ષ્ય સર્વવીરતી ક્યારે લઉં એ છે, એવા જ લોકોને લેવાના. એટલે અહીંયા છે ને એ તમે ફૂલોનું વર્ણન જોશો ને તો 5 વર્ણના ફૂલો છે. તો શું સૂચવે છે કે હું 5 હમણાં અણુવ્રત લઉં, શ્રાવકના વ્રત લઉં અને પછી 5 મહાવ્રત લઉં, એટલે 5 વર્ણના ફૂલોની માળા છે, બરાબર? અને હવે મારા અનંતાનુબંધી કશાય તો ગયા, પણ મને દેશવીરતીમાં છું એટલે અપ્રત્યાખ્યાનીય કશાય. હવે મારે કયા કશાયોનું ધ્યાન, આ બધું હવે તમે ભણી ગયા છો. તો અનંતાનુબંધી ગયા, હવે મારે અપ્રત્યાખ્યાનીય કાઢવા છે. હમણાં અપ્રત્યાખ્યાનીય છે એટલે અપ્રત્યાખ્યાનીય મને સામાયિક કરવા દે છે, પણ મને સર્વથી સામાયિક કરવા નથી દેતા. એટલે અપ્રત્યાખ્યાનીયને કાઢવું, પ્રત્યાખ્યાનીયમાં જાઓ, સર્વવીરતીમાં જાઓ. પછી તમે સર્વવીરતીમાં પહોંચી જાઓ તો શું વિચારવાનું? હવે આ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય બંનેને કાઢી દઉં. મારો આત્મા ક્યારે સંજ્વલન કશાય ઉપર પહોંચે, બરાબર? પછી તમે શ્રેણી માંડો ત્યારે વિચારજો કે સંજ્વલન ક્યારે કાઢવું, બરાબર? હમણાં આપણો પહેલો લક્ષ્ય છે અનંતાનુબંધી ક્યારે કાઢીએ. હા, પછી આપણો લક્ષ્ય હશે કે અપ્રત્યાખ્યાનીય ક્યારે કાઢીએ. તો તમે 14 ગુણસ્થાનક ભણ્યા હો ને તો હું આ લેંગ્વેજમાં વાત કરી શકું, પણ જ્યારે આપણે નહોતા ભણ્યા અને આ બધી વાતો કરીએ તો આપણને બધું ઉપરથી જાય કે આ શું કશાયોની વાતો છે, અમને તો કઈ ખબર નથી પડતી. અને હું હમણાં આ ગુણસ્થાનક પર શ્રાવકના 21 ગુણથી શોભાયમાન બનું. મેં તમને 21 ગુણનો પહેલા પણ 2 વખત વોટ્સએપ કર્યું છે, જોઈએ તો હમણાં પણ એક વખત ફરીથી વોટ્સએપ કરી દઈશ કે 5મા ગુણસ્થાનક પર જે શ્રાવક છે એ કેવો છે. સૌમ્ય એની પ્રકૃતિ હોય, લોકપ્રિય હોય, ચતુર હોય, પાપ ભીરુ હોય એટલે કે પાપથી ડરનારો હોય, માયાળુ હોય, દયાળુ હોય, તો ધીરે ધીરે જ્ઞાનવાળો હોય, બીજાને માન આપનારો હોય, એ બધા 21 ગુણો છે. તો એવો હું બનું. હમણાં સુધી હું સ્વાર્થી હતો, મારું જોતો હતો, મારા પરિવારનું જોતો હતો, તો મારે એવું નથી બનવું. હવે ઉપર ચડવું છે થોડું, બરાબર? એટલે 12 વ્રતધારી શ્રાવક બનવું. જો ન બન્યા હો તો, અને બની ગયા હો તો 5 મહાવ્રત વાળો બનવું. અને હમણાં જ્યાં સુધી 5 મહાવ્રત વાળો નથી ત્યાં સુધી શ્રાવકના આપણે ચેક કરવાના 21 ગુણ મારી અંદર છે કે હજી કોઈક બાકી છે, તો એના ઉપર હું જાઉં. પછી 24 કલાકે શું વિચારે? સર્વવીરતી ક્યારે લઈશ? મારું મરણ સમાધિ વાળું જ મને જોઈએ છે. એ વખતે મને દેવ ગુરુ ધર્મ, અંતિમ વખતે પ્રભુ મને મળે, મને પીડા હોય તોય ચાલશે, મને પીડા ન હોય તોય ચાલશે, એટલે કે અશાતા હશે તો મને ચાલશે, પણ મને મોહનીય કર્મ ન નડવું જોઈએ. ખ્યાલ આવે છે? સમાધિ મરણ આપણે જયારે કર્યું હતું ત્યારે આપણે ભણ્યા હતા કે નહીં કે સમાધિ એટલે તમને એવું લાગે કે કોઈક શાંતિથી જાય છે તો એ સમાધિમાં ગયો તો એ ખૂબ શાંતિમાં ગયો, એવું નથી. તમને વાત કહું, લાસ્ટ ટાઈમ આપણો વર્ક ચાલુ હતો, તમે બધા બેલ સાંભળી હતી. મેં કીધું મારા સાહેબ આવ્યા છે ભણવા માટે, ખ્યાલ છે? અને એ મારા સાહેબ હતા ને, તમે લક્ષલીના મારા સાહેબ હૈદરાબાદ હતા ને 4 વર્ષ, ઈ અમારે ત્યાં આવ્યા હતા 2 દિવસ. તો તમે એમને પૂછજો, તમે એ જીરાવલ્લામાં છે આ વખતે, અને મારી સાથે ખાલી 10 મિનિટ સત્સંગ કર્યું એમણે. અને મને કે પારુલબેન, એક ઘણા વર્ષોથી હું એક ક્વેશ્ચન્સ બધાને પૂછી રહી હતી, ઘણા પંડિતજીઓને પૂછ્યો છે કે આચાર્ય ભગવંતોને, પણ મને છે ને એનો સમાધાનકારી આન્સર નહીં મળતો હતો. કે એક મારા ગુરુ છે, એમના ગુરુ બધા ઓળખો છો? એમના ગુરુ આપણા ત્યાં મોટામાં મોટી પદવી એમને મળી હતી, રત્નરેખા મારા છે, પ્રવર મહત્રાની પદવી. તો એ પદવી મળ્યા પછી, હા, એમને છે ને અંતિમ વખતે કે બહુ પીડા હતી. અમે કે હોસ્પિટલમાં હતા અને ત્યાંના એક મોટા ડોક્ટર હતા ઈરલાના, એમણે મને
કીધું મારા સાહેબ તરીકે કે મારા સાહેબને પણ એમણે કીધું ડોક્ટરે, તમે આટલા ભણેલા છો, તમે મહાત્મા છો, તો તમારા મોઢાથી આટલો બધો ઉકારો કેમ નીકળે છે? અને ત્યારે મને ખરાબ લાગ્યું, મારા સાહેબે એમ કીધું, મને ખરાબ લાગ્યું કે મારા ગુરુદેવને આ કેમ આવી રીતે બોલે છે. તો ત્યારે કે મારી પાસે જવાબ નહીં હતો, પણ હમણાં તમે જયારે ગુણસ્થાનિકને 5 મિનિટ જે વાત કરી ને, એમાં મને ખ્યાલ આવ્યું કે મેં એમને એ જ સમજાવ્યું. એમને સવાલ એમ હતો કે મારા ગુરુ સમાધિમાં ગયા કે નહીં, મને જરા ડાઉટ છે. તો મેં એમને એ જ કીધું કે સમાધિ છે ને એ મોહનીય કર્મ સાથે જોડાયેલી છે ને, તમારા ગુરુને મોહનીય કર્મ હેરાન નહીં કરતું હતું, એમને અશાતા હેરાન કરતું હતું. તો અશાતા તો પ્રભુને પણ ઉદયમાં આવી ગઈ, અને એ લાસ્ટ સુધી હોય છે શાતા અશાતા. તો એ 13મા સુધી તમને હેરાન કરી શકે છે. અને પ્રભુના કાનમાંથી પણ ખીલ્લા નીકળ્યા ને ત્યારે જરાક ચીસ પડી ગઈ, અને રાજસ્થાનમાં આજે પણ દિવાલ છે એ ચીસની. તો કેમ નીકળી? તો એ ચીસ જો સાતાવેદની અસાતાની હોય ને તો ચિંતા નહીં કરવાની, પણ જો એ ચીસ મોહનીયની હોય, અરે અરે મારા દીકરા, અરે અરે મારું શરીર, અરે અરે આ મારા દાગીના, મારું ઘર, આવી ચીસો હોય ને તો એ મોહનીયની હોય, એ તમારા ગુરુને નહીં હતી. તો એ કે બહુ સંતોષકારક આન્સર ઘણા વર્ષોથી શોધતા હતા, નહીં મળી ગયો. તો આમ તો કે અમે ગુણસ્થાનક છીએ ભણેલા, પણ કેમ આવો વિચાર અમને નહીં આવ્યો? એટલે આપણે જે ભણીએ છીએ ને માત્ર ગાથા, માત્ર આ બધું સમજવાનું એવું નહીં, હવે તમારે કમ્પેર કરવાની છે બધી વસ્તુઓ. એટલે હું તમને કહું છું જે પ્રકૃતિઓ છે ને, હમણાં સમજો મને આવો કલર મળ્યો, તો કયા પ્રકૃતિની અંડર છે? આપણે કહીએ કર્મ જ આધીન, પણ કયા કર્મને આધીન? તમારે ક્લિયર બોલવાનું, નામ કર્મ, મોહ કર્મ કે સાતા કર્મ, કે આપણે બધાની પ્રકૃતિઓ ભણી છે. અને મારા અંગોપાંગ બરોબર નથી, કે મારા હાડકા બરોબર નથી, કે મારું રૂપ નથી, તો એ તમારે એક્ઝેક્ટ ત્યાં 158 માં જવાનું, જોવાનું અને ક્લિયર બોલવાનું કે મને આ હેરાન કરી રહ્યું છે. કયું કર્મ? ગાથા નથી ચડતી તો મોહનીય કર્મ, અને સાથે જ્ઞાનાવરણીય કર્મ. જો ગાથા ન ચડે ને તો આપણે જ્ઞાનાવરણીય એટલે બહુ તો જ્ઞાનને પૂજ્યા કરીએ, પણ શાસ્ત્રમાં લખેલું છે, આપણે જોયું ગુણસ્થાનકમાં, કે મોહનીય કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી તો પ્રભુને પણ જ્ઞાનાવરણીય કર્મ તો છે જ. તૂટ્યું ક્યાં છે પ્રભુનું? તૂટ્યું ક્યારે? મોહનીય તૂટ્યું ત્યારે. તો અહીંયા શાસ્ત્રમાં એકદમ ક્લિયર લખે છે કે જો મોહનીય તૂટે તો જે ગુરુ ભગવંતો દીક્ષા લે છે એમના મોહનીય કર્મ તો તૂટી જાય છે. ઘરનો મોહ છૂટી ગયો, સ્વજનોનો મોહ છૂટી ગયો, સંઘનો મોહ પણ પૂરું થશે ત્યારે રાખતા નથી, બરોબર ને? ખાલી સુતે સુગુરુ સુધર્મ ઉપર હમણાં રાગ છે, એ પણ પ્રશસ્ત રાગ છે, ખરાબ વાળો રાગ નથી. તો એ લોકોનો મોહન નથી, માટે એ લોકો તરી જશે. ભલે જ્ઞાન ઓછું હોય કદાચ આપણાથી, પણ મોહ નથી. એટલે જ્ઞાનાવરણીય શબ્દ જો અહિમુત્તા 2 શબ્દથી, માસ્તુસ મુનિ 2 શબ્દથી, 1 સૂત્રથી આવા બધા કેમ ચડી ગયા? મોહને તોડશો ને તો તમારી જીત છે. આ 14 ગુણસ્થાનકથી ભણવાનું છે. એટલે મોહ ક્યારે તૂટે? કે તમે તમારા વડીલોને રોજે પગે લાગો, એમની સંભાળ રાખો. પછી તમે તમારા ગુરુ ભલે તમારા કરતા ઓછું ભણેલા હોય, પણ જો તમારી અંદર ખૂબ બહુમાન ભાવ હોય ને ગુરુ તત્વ ઉપર, તો તમારો મોહ તૂટે. જો આપણે 10 એવા દાખલા જોયા હતા. ચંડ રુદ્રાચાર્ય, એમના ગુરુ કેવા હતા? માથા ઉપર મારતા હતા. આજે દીક્ષા લીધી, પણ ગુરુ માટે એમણે જરા પણ ગુસ્સેવાળા હતા ગુરુ, અને એ શિષ્ય જરા પણ એમને એમ થયું જ નહીં મારા ગુરુ સારા જ છે, મારા કર્મનો ઉદય છે. જો આવો ભાવ હતો ને સમર્પણનો, સમર્પણ એટલે શું? ગુરુ જે કહેશે બરોબર, મારે કઈ વિચારવાનું જ નથી. એ જે કે તે મને ઉપવાસ કરવાનું કહેશે તો એને વાપરવાનું કહેશે તો વાપરવાનું, આ ગ્રંથ ભણવાનું, વૈયાવચ ગોચરી, મારે કાંઈ પૂછવું નથી. જે ગુરુ કે તે આવો જો ભાવ હોય ને તો તમારો મોહની દરેક વાતમાં ગુરુને પૂછવાનું. એટલે તમારો મોહનીય નમ્ર થાય. વડીલોને આપણે પૂછવાનું, ભલે તમને આવડે છે પણ તમે પૂછો તો વડીલ રાજી થાય કે નહીં, કે મુકે પૂછેતી, તમને ભલે આવડતું એ વસ્તુ બનાવવાની, પણ તમે એક વખત પૂછો ને તો તમે તમારો નમ્ર સ્વભાવ થઈ ગયો છે. આ ચેકિંગ કરવા માટે તમને કહું છું. કોણ તરસે 14 ગુણસ્થાનકમાં? જે જ્ઞાન ભણેલું હશે, કે જે નમ્ર હશે, મોહને હરાવેલો હશે, તો સેકન્ડ તમારો આન્સર છે. તમારું જીવન એવું થવું જોઈએ, બરાબર? તો આપણે બધા 5મા ગુણસ્થાનક સુધી પહોંચી એવો હમણાં ભાવ કરીએ છીએ, બરાબર?
તો હું જલ્દીથી જીન શાસનની સેવા કરું, શાસનને આગળ વધારું, લોકો સાધર્મિક ભક્તિ કરું વગેરે વગેરે બધા ભાવ આ પાંચમું સપના આવે ને ત્યારે આપણે ખૂબ સુંદર ભાવ કરવાના. અને હું પણ આવી રીતે આવા સ્વપ્નો ક્યારે જોઈશ, બરાબર? આમ તો કેટલા ભવોમાં હું માતા બની, પણ આવા પ્રભુની માતા હું ક્યારે બનું? કારણ કે પ્રભુની માતા તો મોક્ષમાં જ જવાના હોય, બરાબર ને? તો હું જલ્દીથી જાઉં. આવા શુભ ભાવો એ વખતે કરવાના. એટલે સંપૂર્ણ મૌન રહી અને અહીંયાનું ચિંતન ચાલુ હશે. ચલો હજી એક આપણે વાત કરીએ. નેક્સ્ટ મંડે એક વખત મેં પહેલા કીધું હતું કે આપણે એક વખત ધાર્મિક રમતો હું તમને બતાડીશ કે તમે જે રમો છો એવી નહીં રમવાની અને કેવી રમવાની. તો જો બધા અટેન્ડ કરવાના હો તો આપણે એક વખત ધાર્મિક ને પણ માન આપીશું કે અલગ અલગ કેટલા પ્રકારની આપણે જે 5 વર્ષમાં ભણ્યા છે ને એમાંથી જ હું બતાડીશ કે કેવી રીતે તમે પણ થોડીક વાર બેઠા હો બધા ફ્રેન્ડ્સ તો કેવી રમી શકો, કેવી રમવાની, શું વિચારવાનું. તમને ટાઈમ પાસ કરવું હોય તો ઓલી ગેમ્સ, અંતાક્ષરી એ બધું જૂનું થઈ ગયું. હવે મારે કેવી રમવાની તો એ આપણે કરીશું. ચલો નેક્સ્ટ ક્લાસમાં હવે આપણે છઠ્ઠા સ્વપ્ન તરફ જઈએ. તો ત્યાં એમને શું જોયું? સંપૂર્ણ કળાવાળો. જો ખાલી ચંદ્ર શબ્દ બોલશો ને તો એવું નથી, શાસ્ત્રમાં આવે છે સંપૂર્ણ કળાવાળો મનોહર ચંદ્ર શીતળ. આખું વાક્ય શું છે? સંપૂર્ણ કળાવાળો. કળા એટલે તમે જોયું છે ચંદ્રમાં વધ પણ થાય, ઘટ પણ થાય, ઓછું પણ થાય, વધે, એકમ બીજ ત્રીજ વધતો જાય પૂનમ સુધી, પછી ઘટે. તો કળાવાળો ચંદ્ર અને શીતળ. તો આ વ્યક્તિ કેવો છે? ચંદ્ર જેવો પ્રકાશ આપશે હંમેશા, સર્વથી. ચંદ્ર છે ને એવું છે કે ચલો 4 દિવસ હવે આપશે, 4 દિવસ નહીં આપે. આપણો દીવો કેવો હોય? તમે પ્રગટાવો એટલી વાર હોય, પછી હોય ઘી તેલ પૂરું થાય તો નહીં. પણ ચંદ્રમાં ક્યારે ઘી તેલ પૂરું થવાનું છે? નહીં. તો સર્વવીરતી વાળો ક્યારે સંસારમાં નથી આવવાનો. તો પ્રકાશ તો આપશે પણ આ પ્રમાદી છે એટલે રોજે એક સરખો નહીં આપે. સમજ્યા તમે? પાંચમ ના ઓછો હશે, પછી વધતો જશે, પછી પાછું પાખી આવશે તો ફૂલ, અને પછી પાછા ભાવ ઘટતા જશે એટલે વધતા જાય ને ઘટતા જાય. પ્રમાદ વાળાનું કેવું હોય? 6ઠું 7મું ગુણસ્થાનક આપણે જોયું હતું ને કે ચડે ને પછી પડે ને પાછું ચડે ને પછી પડે. ખ્યાલ આવ્યું બધાને? પછી આપણે શું કીધું તું? શ્રેણી કોણ માંડી શકે કે જે 7મા ઉપર ટકી જાય. તો ટકવા માટે ઓલો સૂર્ય છે ને ટકેલો છે, એની વધઘટ થાય છે? નથી થતું, બરાબર? તો ઈ પ્રકાશ કેવો છે? આનો શીતળ છે. આમ એ સર્વવીરતી વાળા આપણને દજાડે ને એ સૌમ્ય હોય, શીતળ હોય, પણ પ્રમાદી હોય એટલે હજી પોતાના કશાયો સાથે લડી રહ્યા છે, બરાબર? પ્રમાદ છે. હવે તમને શબ્દ પ્રમાદ થી પણ ખબર હોવી જોઈએ કે આળસ નહીં. આળસ એ શરીર સાથે સંકળાયેલો છે, તમે સૂઈ જાઓ એ આળસ, પણ પ્રમાદ એ આત્મા સાથે સંકળાયેલો શબ્દ છે. તમે આત્માને જ્યારે ભૂલી જાઓ, લગ્નમાં પણ તમને આત્મા યાદ છે કે હું આત્મા છું, તો તમે પ્રમાદી નથી. પણ તમે સામાયિકમાં ભૂલી ગયા અને તમને એમ છે કે આ હું છું, તો તમે સામાયિકમાં પણ કેવા બની ગયા? પ્રમાદી. જે ક્ષણે આત્માને ભૂલી ગયા, તમે ઝઘડો કરો છો એક વસ્તુ માટે, ત્યારે તમે આત્મા ભૂલી ગયા કે હું આત્મા છું, આ વસ્તુ જળ છે, આ પૂતગલ છે, ભૂલી ગયા. તો એ વખતે તમે કેવા થઈ ગયા? પ્રમાદી. બરોબર? એટલે જે પ્રમાદના 5 ત્યાં બતાડ્યા, વિષયના, ઇન્દ્રિયના વિષયો, નિદ્રા, એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આત્મા છીએ, માટે એ પ્રમાદ. તો એવો પ્રમાદ વાળા સાથે આ સ્વપ્નને સરખાવ્યું છે. તો અહીંયા કહે છે જો આપણે એ પણ જોઈએ કે ચોથા અને 5માનો ફરક. દેવો અને, મારો હવેનો સવાલ એમ છે કે દેવો અને નારકી એ ચોથા ગુણસ્થાનક સુધી આવી શકે, પણ તિર્યંચો ક્યાં સુધી આવી શકે? 5મા સુધી. 5મા સુધી. તો સવાલ એમ થયો કે એમ, સવાલ એવો થયો કે કેમ આ લોકો ચડે ને ઓલા ન ચડી શકે? શા માટે? નારક પચખાણ નથી લઈ શકતા ને? હવે તમે નજીક ગયા, નથી. પચખાણ નથી લઈ શકતા. હા, તો એમની પાસે શું છે અને શું નથી એના પરથી વાત કરો. એમની પાસે દર્શન છે, દેવો પાસે દર્શન છે. દર્શન એટલે સમજણ, પ્રભુ જેવું છે કે નહીં? હા. સમ્યક્ત્વ છે. હા, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. હા, પણ સમ્યક ચારિત્ર છે?
ના નથી નથી સમ્યક તપ છે, દેવો કરી શકે નૌકાશી છુવ્યા? નથી ના. નથી તો તમારે શું બોલવાનું હવે તમારી બોલવામાં કે દેવો પાસે સમ્યક દર્શન અને જ્ઞાન છે, પણ તિર્યંચો તો ધારે ને તો સમ્યક ચારિત્ર પણ કરી શકે, સમ્યક તપ પણ કરી શકે. તમે જોયું ને આખો દિવસ વાપરતા નથી એવા તિર્યંચોની કથા આવે છે, તો એમની પાસે બધું છે, એટલે હજી એક ગુણસ્થાનક ચડવું હોય તો તમારે ચારિત્રમાં જવું પડે. જો ખાલી સમજણ સરખી થાય તો ચોથા સુધી, પણ થોડાક ચારિત્રમાં ગયા તો પાંચમા સુધી, હજી વધારે ચારિત્રમાં જશો સર્વથી તો હજી વધારે ઉપર. પણ આચરણ પહેલાથી ચાલુ થયું કે પાંચમાથી ચાલુ થયું? પાંચમાથી. પહેલાથી ચોથા સુધી જવા માટે તમારે આચરણ જોઈતું હતું કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જોઈતું હતું? સમ્યક દર્શન ને જ્ઞાન જોયું. પાંચમા એટલે તમને ક્લિયર થયું આ વસ્તુ મેં જે કીધી એ ખૂબ તત્વની વસ્તુ છે. કે તમારે હમણાં દર્શન તમારું ક્લિયર કરવાનું છે, સમ્યક્ત્વ મેળવાનું છે, સમ્યક્ત્વ મળી ગયા પછી સમ્યક આચરણ તમારું થશે. એટલે એમ નથી કહેતી કે આચરણ જ નહીં કરો, સમ્યક દર્શન માટેનું આચરણ કરો, પણ સાથે ખાલી આચરણ હશે ને તમે કહેશો કે અમને આવી જશે તો ના. દર્શન પછી જ્ઞાન પછી આચરણ, એટલે સમ્યક્ત્વ લઈ લો ભણીને, પછી તમારું આચરણ દેશથી વિરતી હશે તો પાંચમા પર, હજી આગળ જશો તો પ્રમાદવાળી સર્વવિરતિ, હજી આચરણમાં આગળ જશો તો સાતમા પર આવી જશો. પણ હવે આચરણનું કામ છે, પણ પહેલા દર્શન જ્ઞાનનું કામ હતું. ખ્યાલ આવ્યું બધાને? અને તિર્યંચો પાંચમા સુધી જઈ શકે. હવે તિર્યંચો નીકળી ગયા, દેવ નીકળી ગયા અને નારકો નીકળી ગયા. હવે આપણે જે વાત કરીશું એ બધા મનુષ્યોની જ વાત કરીશું. તો છઠ્ઠા ઉપર સર્વવિરતિ છે પણ પ્રમાદવાળી છે. એટલે છઠ્ઠું સ્વપ્ન આવે ત્યારે તમારે શું ભાવો કરવાના કે હું સર્વવિરતિ ક્યારે લઈશ, એમના ગુણો 27 છે, ક્યારે મારી અંદર આવશે. અષ્ટપ્રકારીમાં પણ 27 ડંકા વગાડીએ છીએ ત્યારે પણ આ ભાવો કરવાના છે. મારો પ્રમાદ છે, પ્રમાદ મારી અંદર હવે ક્યારે છૂટશે, મારે પ્રમાદ નથી જોઈતી, ક્યારે હું પૂર્ણતા પામીશ. સૂર્ય જેવી પૂર્ણતા, ચંદ્ર છે તે અપૂર્ણ છે, તો હું પૂર્ણતા ક્યારે પામીશ, મોહનો મારો ક્ષય ક્યારે થશે, મારા 5 પ્રમાદ છે જે પાંચમા ગુણસ્થાનકમાં પ્રમાદો ક્યારે છૂટશે. તો એ તમારે ભાવવાના, વિચારવાના. યાદ આવ્યું બધાને શું એ સપના આવે ત્યારે કરવાનું? અને એ જીવ શીતળ છે, પ્રકાશ આપનારો છે, પણ તમે જોયું હશે તો ચંદ્રમામાં દાગ છે, તો દાગ છે કે નહીં? તો પ્રમાદ એ આપણા આત્મા ઉપર શું છે મોક્ષમાં જવા માટે? દાગ રૂપ છે, બરાબર? આ દાગ મારે કાઢવો છે. હવે સાતમું સ્વપ્નમાં શું કે છે? સૂર્ય તેજસ્વી છે. સૂર્ય કેવો છે? તેજસ્વી, લાલ જોયો, દૈદીપ્યમાન જોયો, ગુણો એટલા બધા છે કે સમય નથી, બરાબર? પણ અપ્રમત્ત સર્વવિરતિને સરખાવ્યું એટલે કે એનામાં દાગ જ નથી, પ્રમાદ નથી, અતિચાર લાગતું નથી, અને જેને અંદર અતિચાર નથી, એકદમ પ્રભુએ કહ્યું છે એવી સર્વવિરતિ છે, માટે એ શ્રેણી માંડી શકશે, આગળ જઈ શકશે, બરાબર? અને સૂર્ય અને ચંદ્રની વાતો તમે જોશો તો જંબુદ્વીપમાં પણ આવે છે. આપણા જંબુદ્વીપના કેટલા છે? લઘુ સંગ્રહણી યાદ છે કે ભૂલી ગયા? કેટલા ચંદ્ર, કેટલા સૂર્ય? 132 ચંદ્ર, 132 અઢી દ્વીપની વાત નથી કરી મેં. શું પૂછ્યું? 2 સૂર્ય 2 ચંદ્ર. હા, 2 સૂર્ય 2 સવાલને ચંદ્ર. સમજો બરાબર, બરાબર? એટલે અહીંયા શું કહેવા માંગે છે કે પ્રમાદ જશે તો આત્મા ઝળકશે, બરાબર? અને સૂર્યનો તાપ એવો છે કે બધા કર્મોને બાળી દે, તમારો પ્રમાદ પણ બળી જાય. પછી તમે જ્યારે ધજા હશે તમારી ત્યારે પણ સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવશે. તમે જોયું હશે વિધિમાં તો પણ ત્યાં પણ એક આશીર્વાદ આપે છે કે તમારો દીકરો સૂર્ય જેવો તેજસ્વી થશે, ચંદ્ર જેવો શીતળ થશે. તો આ બધા ભાવ સૂર્યનો સ્વપ્ન અને ચંદ્રનું સ્વપ્ન આવે ત્યારે કરવાના, બરાબર? અહીંયા સુધી સમજાયું બધાને? આગળ જશું? કોઈને પૂછવું છે? ચલો, 8મું ધ્વજા છે એનું પણ કેવું કહે છે, કેવી ધ્વજા છે? તો લખી ધર્મની ધજા અને મંદ મંદ લહેરાય છે. અને એ કેના ઉપર છે તો કે સુવર્ણ દંડ ઉપર. ખાલી ધ્વજા આપણે બોલીએ છીએ, સમય નથી એટલે આખું બોલવાનું. ધર્મની ધ્વજા સુવર્ણ દંડ ઉપર મંદ મંદ લહેરાય છે
અને ગુણસ્થાનક નું નામ હવે શું છે? બોલ. અપૂર્વકરણ બરાબર. બીજું નામ? અથવા નિવૃત્તિકરણ. બરાબર. બરાબર. હવે એને આપણે સરખાવી ધર્મની ધજાને. તો ધજા હોય એ તમે જોયું છે યુદ્ધમાં રાજા પોતાના રથ ઉપર લઈને ચાલે આગળ કે હું લડવા આવ્યો છું, હોય ને ધજા પોતાની ધર્મની. તમે વરઘોડો પણ નીકળશે ને તો ધર્મની ધજા લેનારો સૌથી આગળ ચાલશે, વરઘોડાથી આગળ. ને પ્રભુ હોય ને એ વખતે ધર્મચક્ર હોય એ આગળ ચાલે, ધર્મચક્ર. તો અહીંયા પણ એમ કે છે કે હવે એ શ્રેણી માંડવાનો છે, તૈયારી કરી રહ્યો છે, એટલે કે મોહનીય કર્મ સામે લડવાની તૈયારી બતાવે છે આ ધજા. અને મંદ મંદ લહેરાય છે, એટલે કશાયો છે પણ સાવ મંદ છે હવે એના કશાયો. હવે એને મોહનીય સામે એકદમ યુદ્ધ માંડવું છે કે હવે મારે જીતીને જ જવું છે, પાછા તો જવું જ નથી. એટલે વિજય યાત્રાનું સૂચક છે ધ્વજા. ઝંડો છે ને, જે રાજા હારી જાય એ પોતાના રથથી ઝંડો કાઢી નાખે. બે રાજા આવે ને, મહાભારતનું યુદ્ધ હતું ને ત્યારે તમે જોયું હશે ને, તો કૌરવો પાંડવો આવે છે, બંનેના ધ્વજ રથ ઉપર ધ્વજા હોય, અને પછી જે હારી જાય ને એ પોતાની ધજા કાઢી નાખે. તો આવી રીતે આ જે જીવ છે એ જો શ્રેણી માંડે, તો શ્રેણી પણ આપણે બે પ્રકારની જોઈ હતી, ઉપશમ શ્રેણી, શપક શ્રેણી. બહુ ડિટેલ હમણાં કરતી નથી, પણ ધજા જે ફરફર થાય છે એટલે ફરફર એટલે અહીંયાના રહેલા જીવોની આપણે અધ્યવસાય જોઈશું તો તરતમતા છે, એટલે થોડીક વારમાં ઉપર, થોડીક વારમાં નીચે, થોડીક વાર એક સરખા નથી બધાના. આપણે જોયું તું કે નહીં, બધાના અધ્યવસાય કેવા છે? આપણે બધા 8મા ઉપર હોઈએ તો કોઈકના આટલા હોય, કોઈકના આટલા હોય, કોઈકના આટલા હોય, પણ 9મામાં જે હોય એક સમય જે ચડે બધાના અધ્યવસાય કેવા હોય? સરખા હોય, એમાં ફરક ન હોય. ધજા મંદ મંદ છે એટલે શું છે? સ્વભાવમાં હજી મંદતા, ઉપર નીચે ઉપર નીચે. ઓરિજિનલી શ્રેણી એ લોકો આગળ માંડશે, 9માથી માંડશે, પણ અહીંયા તૈયારી છે. બરાબર. એટલે આ જીવને વસ્તુ પ્રત્યે આસક્તિ ખૂબ ઓછી છે, પ્રભુને વધારે ગમે છે, એટલે પ્રભુ ધર્મ બધું વધારે ગમે છે. પણ મે બી શ્રેણીથી પડે અને એ હવે શ્રેણીમાં ચડતી વખતે પણ આવે, ઉતરતી વખતે પણ આ ગુણસ્થાનક આવે. તો ચડતી વખતે ભાવ ઊંચા હોય, પણ સમજો ઉતરતી વખતે 8મા ઉપર આવો ત્યારે તમારા ભાવ કેવા હોય? ચડ્યા તા એવા ન હોય, એનાથી નીચે હોય એટલે ઉપર નીચે, એટલે મંદ મંદ હોય. બરાબર. ચલો એનાથી આગળ આપણે જશું. 9મું સ્વપ્ન શું છે? કોણ કહેશે? 9મું સ્વપ્ન યાદ છે કોઈને? કુંભ. સૂરજ. હા, કુંભ. કુંભ કેવો છે? કુંભ અથવા કળશ કેવો છે? કળશ. હા, પૂર્ણ પૂર્ણ ભરેલો છે, નિર્મળ પૂર્ણ છે. ઘણા ભરેલો. બધા ત્યાં લક્ષણો આપ્યા છે. નિર્મળ છે, પૂર્ણ ભરેલો છે, પછી કમળથી ઢંકાયેલો છે, નીરથી ભરેલો છે, પાણી નીરથી પરિપૂર્ણ છે. તમે સાંભળજો, એક એક લાઈનમાં આવે ને તો નીરથી ભરેલો છે એનો અર્થ શું થયો? પહેલા તો ગુણસ્થાનક જોઈએ, અનિવૃત્તિકરણ, પાદર, કષાય, સંજ્વલન બાકી છે. તો હવે જે ઘટ છે, કળશ છે, એ ત્યાં લખો તમે દેહ છે, આપણો દેહ સૂચવે છે કળશ. અને નીર જે છે અંદર એ પાણી, તો પાણીથી ભરેલો છે. એટલે હવે આ જીવને હું આત્મા છું એવું એકદમ ઠસોઠસ ભરેલું હોય, એ ભૂલી ના શકે કે હું આત્મા છું, ભૂલાય નહીં. દેહરૂપી કળશ આત્મારૂપી જળથી ભરેલું છે. બરાબર. અને હવે હમણાં મોહનીય નાશ થવાનું છે કે નહીં? નજીકમાં છે કે નહીં? સંજ્વલન જ બાકી રહ્યું છે કે નહીં? એટલે સંજ્વલન જ બાકી હોય ત્યારે જીવ નિર્મળ થઈ ગયું છે. મળ એટલે કચરો, અને નિર્મળ બનવાની કોશિશ કરી રહ્યું છે. એના અભ્યંતર પરિણામ, એના બાહ્ય પરિણામ બધા સરખા છે, તરતમતા નથી એની અંદર. એટલે હવે આ 9મા વાળાનો ભાવ કેવો છે એ આપણે જોઈએ. 9મામાં શું વિચાર કરવાનું છે, અને જે જીવ 9મા ઉપર હોય એ કેવો વિચાર કરે? એટલે અધ્યાત્મ દશા એની ઊંચી હોય, દેહાધ્યાસ છૂટી ગયો હોય, દેહની કઈ બહુ પરવા ન કરનાર હોય, સંજ્વલન કશાય હજી થોડાક બાકી છે, પણ તે છતાં એને એવો જ વિચાર હોય, આ સંજ્વલન ક્યારે છૂટે? આ દેહનો અધ્યાસ જે હું આટલું શ્વાસ પણ લઉં છું એ પણ મારું જલ્દીથી ક્યારે છૂટે? આ નો કશાયો પણ થોડાક જો બાકી હોય
તો એ ક્યારે છૂટે? કારણ કે 10મા ઉપર બધા છૂટવાના છે ને, સૂક્ષ્મ સંપ્રાય ત્યાં છે. તો અહીંયા મારા ક્યારે છૂટે? અને એ એવા ભાવમાં રમતો હોય તો 9મું સ્વપ્ન આવે ત્યારે મોટા મોટા કષાયો અને નાના નાના કષાયો મારી અંદરથી ક્યારે જલ્દીથી છૂટે? મારા અધ્યવસાયો ક્યારે એવા બને? આવી તમારે ભાવધારા લાવવાની છે. અને આખો જે કળશ છે, મારો શરીર, એને છોડવાનું છે. જો તમારી પાસે બોટલમાં પાણી હોય, એ બોટલ સોનાની હોય, ચાંદીની હોય કે પ્લાસ્ટિકની હોય, ઇમ્પોર્ટન્ટ શું છે? બોટલ કે પાણી? તરસ લાગે અને સોનાની બોટલ ખાલી હોય તો ચાલે? પાણી. ઇમ્પોર્ટન્ટ શું છે? ના પાણી કે બોટલ? જો બોટલ ના, ન હોય તો ના, પાણીને પાણી. ના સાચવી શકે. તમારો શરીર ન હોય તો આત્મા સચવાય હમણાં? ધર્મ કરી શકે, કર્મ તોડી શકે? એટલે આ બોટલ જેવું છે. પણ બોટલને પછી બહુ મહત્વ નહીં આપવાનું. હા, બોટલને મહત્વ આપવાનું. જોર જોરથી પછાડો, બોટલ તૂટી જાય, પાણી બચે કે ચાલ્યું જાય? ખ્યાલ આવ્યું? સ્વપ્નને એકદમ આવું કમ્પેરિઝન કર્યું તું? આ સ્વપ્ન આવ્યા ત્યારે નહીં? ના હવે બેન કરીશું? સમજવા બધું કાંઈ ખબર જ નથી. બરાબર? બહુ ધન્યવાદ. ચલો, મીટિંગ કદાચ પૂરી થાય 5 મિનિટમાં ને પત્યું ન હોય તો બધા ફરીથી જોઈન કરજો. ચલો, એના પછી 10મું સ્વપ્ન. હવે ખૂબ મહત્વનું છે આ સ્વપ્ન. મને ઘણું સમજાવવું છે. કયું છે સ્વપ્ન? કયું છે? અને પદ્મ સરોવર. બરાબર. પદ્મ એનો સરોવર. પદ્મનો અર્થ શું? કમળ કમળ. કમળ. અને એ પણ આખું સરોવર શેનાથી ભરેલું છે? કમળ. કમળથી. હવે આ કમળનું વર્ણન પણ શાસ્ત્રમાં કેવું છે? આપણે હમણાં નાના નાના જોઈએ છે એવું નહીં. એક એક કમળ હજારો પાંખડી વાળું છે. કેટલું? હજારો પાંખડી. અને ત્યાં છે ને આ કમળનો આંકડો પણ કલ્પસૂત્રમાં લખેલો છે. આ જે સ્વપ્ન છે ને એમાં કેટલો આંકડો છે કહું છું. 1,20,50,120 કમળ. સાંભળ્યું છે ક્યારે કોઈ આ આંકડો આવે છે ત્યારે? નહીં. હા બરાબર? હા બેન, સાંભળ્યું છે. સાંભળ્યું છે. ઓકે. તો હવે ધ્યાન આપજો કે અહીંયા સૂચવે છે શું? હવે જુઓ, જે જીવ ચોથા ગુણસ્થાનક પર હતો અને લક્ષ્મીજી હતા, ત્યાં કમળ કેટલા હતા? એક જ એક. નીચે અને હવે કમળ ઉપર. કમળનો આંકડો હા, એક કેટલો જ. થઈ ગયો? બહુ મોટો થઈ ગયો. હા, એટલે આ જીવ પાસે ગુણો કેટલા થઈ ગયા? તો જે 10મા પર આવે ઘણા તો બધા. કષાયો કાઢે તો ગુણો જ ગુણો છે કે નહીં? હા, હા તમને ચાન્સ મળે તો હવે તમે ચોથો લો કે 10મો લો? એક ગુણ જોઈએ કે ઘણા ગુણ જોઈએ? ઘણા ગુણ જોઈએ. ખ્યાલ આવે છે? હા, ઓલું ભ્રમણા નીકળી ગઈ ચોથા પાછળ દોડવાની. સાચી વાત. હમ. કેટલા કમળ? અને કમળ જ છે આખું ભરેલું. એટલે નિર્લેપતા પણ એ જીવમાં કેટલી આવી ગઈ? હા, નિર્લેપતા. ઓલામાં નિર્લેપતા હતી પણ અંશથી થોડી સમ્યક્ત્વી ને. પણ સંસારમાં જ હતું ને સમ્યક્ત્વી. એટલે સંસાર નથી છૂટ્યો. આ જીવને હવે નિર્લેપતા કેટલી છે? જો, બધા પૈસા વાળા કહેવાય. પણ 1 લાખ હોય, 1 કરોડ હોય, 10 કરોડ હોય, 1 અબજ હોય ને અંબાણી, બધા પાસે પૈસા છે પણ તરતમતા તો છે કે નહીં? તો નિર્લેપતા પણ બધાની અંદર અલગ અલગ છે. તો અહીંયા કેટલી નિર્લેપતા છે? કેટલા કમળો છે? ખ્યાલ આવે છે? ગુણો કેટલા છે 10મા ઉપર? એટલે આ સ્વપ્ન આવે તો મારી અંદર પણ આટલા ગુણો છે પણ ઉપર આવરણ આવી ગયું છે. તો એ આવરણને હું જલ્દીથી હટાવું, આટલા ગુણો ખીલવું, તો એવો આમ જલ્દીથી એને ભાવ થાય છે. એટલે એકદમ હવે જીવ કેવો છે? વિતરાગી બનવાની નજીકમાં છે. સાવ 1-2 ગુણ છદ્મસ થતા તરત તૂટી જશે. કારણ કે મોહ જવાની તૈયારી છે 10મામાં મોહ જઈ રહ્યો છે ને, એટલે ગુણો બધા ખીલી રહ્યા છીએ. એટલે સંસારથી પણ નિર્લેપ બનશે. હવે બધા જીવો પ્રત્યે મૈત્રી આવી જશે. આ જેટલા કમળો છે ને એટલા આજુબાજુ તમારી જીવો છે અને બધા તમને નિર્લેપ લાગશે. હમણાં આપણને બધા કેવા લાગે છે? આપણી આજુબાજુના જીવો દોષી લાગે છે કે નિર્લેપ લાગે છે? દોષી. હવે તમે ત્યાં છો દોષી તો લાગે. ત્યાં તમને મૈત્રી ભાવ કેટલો હશે તમારી અંદર? હા, તમે આ ગામના ને આ ગામના ને ઘણો છે. કઈ નહીં હશે. બધા જીવો માટે મૈત્રી ભાવ. મૈત્રી ચલો, ભાવ. 11મું શું છે? સપન. સાગર. સાગર ફરીથી બોલો.
તીર સમુદ્ર. દેવ વિમાન છે હા, દેવ વિમાન ક્ષીર સમુદ્ર બરાબર. હવે આની સાથે ક્ષીર આપણે સમુદ્ર. સરખાવીએ તો જુઓ કેમ બે વસ્તુ મૂકી છે અહીંયા. ક્ષીર સમુદ્ર, સમુદ્રમાં શું હોય? એક તો સમુદ્ર છે મીઠો, એટલે રત્ન હોય એની અંદર, બરાબર. અને કોઈક જીવ રત્ન લેવા માટે અંદર જાય અને રત્ન હાથમાં આવી ગયા તો ઠીક, પણ એ લોભ વધતો જાય અને ખેંચતો જાય, આમ હાથ નીચે કરતો જાય અને કોઈક મગર પકડી લે ત્યાં, તો શું થાય? બધા રત્નો મળે કે જાય? બોટમાંથી પડી જાય અને જેટલા ભેગા કર્યા હતા એ બધા શું થાય? ગયા. એટલે 11મું સ્થાનક કયું છે? પડવાનું. ઉપશાંત મોહ હા, પડવાનું મોહ એનો શાંત હતો. જો મોહ શાંત હતો, પણ જે લોભ આવ્યો હવે ફરીથી 11 માંથી સદમસ્ત એ પડશે, અને જે રત્નો લેવા માટે લોભ થયું એના કારણે હમણાં સુધી જેટલા ગુણો ખીલવ્યા હતા એ બધા જશે. અહીંયા ક્ષાયિક વાળો 11માં ઉપર નહીં આવે, ક્ષાયિક વાળો 12માં ઉપર જશે, બરાબર. પણ તે છતાં પણ અહીંયા વિતરાગ શબ્દ મૂક્યો કે નહીં મૂક્યો? ઉપશાંત મોહ, મોહને દબાવ્યું છે અને ઉપશાંત છે, એનો મોહ હમણાં હાજર નથી, છે પણ હાજર નથી, બરાબર. એટલે શાંત છે, વિતરાગ છે, અને રત્નો મેળવશે અને પછી પડશે. તો આપણે રત્નાકર શબ્દ સાંભળ્યું છે? રત્નોના આપણા મુનિ આપણે જ્યારે કર્યું હતું રત્નાકર 25, તો મને આવો હા, રત્નોનો 25. મોહ હોય તો થાય નહીં, એવું અહીંયા માંગવાનું છે. પણ ક્યારેક આપણો ચડાવો લીધો હોય ને આપણે હાર પહેર્યો હોય તો આપણે જરા આમાં ઠીક કરીએ કે નહીં? આ રત્ન વધારે વેલ્યુ ત્યારે હોય કે નહીં આપણને પ્રભુ કરતા? તો હવે હશે કે રત્નના કારણે હું પડી શકું છું એવો ભાવ આવશે? હા, આ રત્ન પડી શકું છું. એટલે મને નથી જોઈતા ભાઈ આ રત્નવાળા, અને સમુદ્ર એટલે મને તરવાનું છે. હવે જે તરવાનું હતું એ હું ડૂબી ગયો, એટલે ફરીથી મને આખું તરવાનું સ્ટાર્ટ કરવું પડશે. સમુદ્ર હોય ઈઝી હોય તરવાનું કે ડિફિકલ્ટ હોય? આપણે સરખાવીએ છીએ ને Difficult હોય. ભવસાગર. ભવસાગર એટલે શું? ભવો કેવા છે? સાગર જેવા છે. આપણા હાથ દુખી જશે પણ એ પૂરા નહીં થાય, બરાબર. અને અહીંયા હવે ક્ષીરની વાત કરે છે. અગ્નિ ઉપર આપણે રાખ નાખીએ તો થોડીક વાર શાંત થઈ જાય, પણ એનો અર્થ એમ છે કે અંદર અગ્નિ નથી, કે ભભૂકે? આ ભભૂકે એવી છે. રાગ દ્વેષ થોડીક વાર શાંત થયા છે, પણ સત્તામાં પડ્યા છે, સત્તામાંથી ગયા નથી અને આપણને પાડી નાખશે. તો હું સત્તામાંથી ક્યારે કાઢી નાખું એવો ભાવ અહીંયા કરવાનો છે, નહીં તો હું પડી જઈશ, બરાબર. આ સમુદ્રમાં ડૂબી જઈશ, મને ડૂબવું નથી, તરવું છે. ચલો 1 મિનિટમાં પૂરું થાય છે, એટલે આપણે એના પછીનું સ્વપ્ન 12, 13 અને 14 5-10 મિનિટમાં થઈ જશે, પણ ફરીથી તમારે સ્ટાર્ટ કરવું પડશે. કેવું લાગ્યું આજનું? સરસ હા બેન, બેન, ખૂબ ખૂબ સારું સરસ, લાગ્યું. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ સમજવા મળ્યું. સમજ પડી. હવે 14 સપના યાદ રહેશે? લાઈનમાં બી વિચારશો ને એક હા, પછી એક, એકદમ તો ધીરે ધીરે હા. તમને